ओम नमः शिवाय। हर हर महादेव। ओम वैष्णवे नमः। આજે ફરીથી ગરુડ પુરાણ પ્રથમ અધ્યાયથી શરૂઆત કરીશું અને હવે થોડુંક ટીકા ટિપ્પણી તો નહીં કરી શકાય, પણ કંઈક જે નિયમો પડાતા હતા એ માઇક્રોબાયોલોજીકલ દ્રષ્ટિએ, પ્રાણી કિલિંગની દ્રષ્ટિએ અને બાયોકેમિસ્ટ્રી કે જે જેનેટિક એન્જિનિયરિંગ કહેવાય છે, વેલિન્જર અને પેલ્ઝારમાં જે નિયમો વર્ણવેલા છે એનાથી કેટલા નજીક છે. કેમ કે વિજ્ઞાનને જે સનાતન ધર્મમાં પુરાણો લખ્યા છે એનું કદાચ 1% ખબર નથી. એટલે ધીરે ધીરે લોકો કોશિશ કરી રહ્યા છે નજીક પહોંચવાની. વિમાનશાસ્ત્ર અને મંદિરોની રચના વિમાનશાસ્ત્ર પ્રમાણે થતી હતી ને મર્ક્યુરી પર આપણા જે મંદિરો નહોતા, પણ કહેવાય કે જેમ લખ્યું છે આમાં કે આપણને નક્ષત્રની પાર લઈ જતા હતા, ત્યાં સુધી જઈ શકે એવી શક્તિઓ હતી. મર્ક્યુરીથી ચાલતા વિમાનો હતા. એટલે આમાં બધું લખ્યું છે કે તમને ધીરે ધીરે સમજાશે. એમણે રત્નની કેવા પ્રકારના જે કયા રત્નના દાનથી કયો લાભ થાય છે, પછી કઈ ટાઈપની અલગ અલગ પ્રાણીઓને બીમાર પડે તો નિદાન કરવામાં આવતા હતા. વાસ્તુશાસ્ત્ર મંદિરોનું કેવું હતું, જેના લીધે મંદિરો જ વિમાન હતા અને ઉડી જતા હતા. જે તે પરગ્રહવાસીના કહેવાય, નક્ષત્રમાંથી જે આવેલા જીવ હોય એમને તે પોતાના નક્ષત્ર પહોંચાડતા હતા. આવું બધું છે આ ગૂઢ રહસ્ય, જે આમાં દર્શાવેલા નથી, પણ કોડેડ લેંગ્વેજ કહેવાય ને એમાં કહેલા છે. જેથી જો ભૂલે ચૂકે આ વસ્તુ કે આ પાંડુલિપિ કે જે પણ તમે કહો કોઈના હાથે ચડી જાય તો એનો દુરુપયોગ ના કરી શકે. જેવી રીતે લોકડાઉનમાં ગ્રેફિન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણને બધાને બીવડાવીને કે તમને થ્રોમ્બોસિસ ને ફાઇબ્રોસિસ થઈ ગયું છે, તમારે સ્વાદ ભૂલી ગયા છો અને તમને સુગંધ નથી આવતી, એવું કહીને તમને એક કોરોના થઈ ચૂક્યો છે અને એવું કરીને તમને વેક્સિનો ચોપડાવી દીધી અને ટ્રેઝરી ખાલી કરીને રૂપિયો નબળો થયો. પણ આપણા લોકોને તો કંઈ પડી જ નથી. રૂપિયો નબળો થાય તો સારું છે. આપણે દેશ ગુલામ બની ગયો છે. રૂપિયો નબળો થાય એ દાણચોરીની નિશાની છે. રૂપિયો નબળો થાય એ આપણું અનાજ ઉગેલું બારોબાર ઇલીગલી એક્સપોર્ટ થઈ રહ્યું છે. આ કારણ છે રૂપિયો નબળો થઈ રહ્યો છે, નહીં કે આપણને આઈટી એક્સપોર્ટમાં ફાયદો થઈ ગયો છે. આઈટી એક્સપોર્ટમાં આઈટી કુલીનો લોકોને વાપરીને રૂપિયો નબળો રાખીને તમને ઉલ્લુ બનાવી રહ્યા છે. યુરોપ અને બાકી બધા જગ્યા પર યુદ્ધ ચાલી રહ્યા છે અને આ વખતે તકનો લાભ ઉઠાવીને આપણા 365 દિવસ જે અનાજો ઉગે છે એમનો ભાવ વધારીને કમાવાની જગ્યા પર આ લોકો ઇલીગલ દાણચોરી એફસીઆઈ ગોડાઉનમાંથી કરાઈને રૂપિયાને નબળો પાડી રહ્યા છે. દુબઈથી ફ્રી ટ્રેડ ઝોનમાં બધા જે કોમોડિટીના એક્સપર્ટ છે એમને બધું આ ખબર હોય છે, તેમ છતાં ચૂપ રહ્યા છે. ચલો, એનીવે, પ્રથમો અધ્યાય પાપીનામ એહી કામ મુસ્પિત દુઃખ નિરૂપણમ. પાપીઓમાં આલોક અને પરલોકમાં દુઃખોનું વર્ણન. ભાષાંતરી ભાષા ગુજરાતી છે. લિપિ બાલબોધ છે. બરાબર. બાલબોધ એટલે જેમને સામાન્ય માણસને સમજાવાય એવી લિપિમાં ટ્રાન્સલેશન કરેલું છે. જો તમે ના સમજી શકો તો આનાથી પણ નીચે આપણે ફિલ્મોની સ્ટાઇલમાં સમજાવીશું. એક ફિલ્મો બની છે, જેવી રીતે તક્ષક ને ઇન્સેપ્શન ને પછી અક્ષ, આ બધી પિક્ચરો, પછી અપરિચિત, આ બધી પિક્ચરોમાં આ બધું વર્ણવેલું છે. જો તમે સમજી ના શકતા હોય તો આ બધા પિક્ચરો જોઈ શકાય છે. એક રુદ્રાક્ષ કરીને એક પિક્ચર આવેલું, એમાં પણ આ બધું દર્શાવેલું છે. એટલે માનવ દેહ એક એવી શક્તિનું
સંચાલન કરે છે, જે તમને આભાસ પણ નથી, એ આમાં વર્ણવેલું છે. અને પિંડ એટલે શું છે એ તમને કાલે 16મા અધ્યાયમાં ખબર પડી ગઈ હશે. પાતાળ લોક, નર્કલોક અને સ્વર્ગલોક શું છે, અને અપ્સરાઓ કોને કહેવામાં આવે છે, જે નાડીઓ છે, એ બધી તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે જે ઇનડાયરેક્ટલી મેસેજો આપવામાં આવે છે એ તમે સમજી શક્યા હશો. ફરીથી એક વખત આપણે જેમ જેમ આનું મંથન કરતા રહીશું એમને એમ 3 લેયરવાળું ઘી, બરાબર, 3 લેયરવાળું ઘી હોય એ મળતું રહેશે. 3 લેયર એટલે દેશી ગાયનું ઘી, જેમાં અલગ અલગ ટેમ્પરેચરના લીધે 3 લેયરો ઊભી થતી હોય છે. બ્યુટારિક એસિડ કંઈક હોય છે. એ 3 લેયરના કારણે એ ઘીને આપણે દેશી ઘી કે સારું ગુણવત્તાવાળું ઘી કહીએ છીએ. ચલો, એની પ્રથમ અધ્યાય પાપી નામ એહી કામી સ્ફુદિખ નિરૂપણમ. ભાષાંતરની ભાષા ગુજરાતી છે, લિપિ બાલબોધ છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદ્રશ્યમ મેઘવર્ણમ શુભાગનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવહરમ સર્વલોકૈકનાથમ મંગલાચરણ ધર્મદૂઢ બુદ્ધમૂલો વેદસ્કંદ પુરાણ શાખાધ્ય કૃતુકુસુમઃ મોક્ષફલો મધુસૂદન પાદ્યો જયતિ. શ્રી વેદવ્યાસજીએ ગરુ પુરાણ રચનાની શરૂઆત કરતા પ્રથમ શ્લોકમાં નિર્વદ્ધ આ ગ્રંથ પૂર્ણ થાય તે હેતુથી મંગલાચરણ ભગવાન મધુસૂદનનું વૃક્ષરૂપી કલ્પીને તેમને સ્તુતિ કરતા કહે છે. ભગવાન શ્રી મધુસૂદન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ જ દ્રઢ મૂળ છે. વેદ, થળ, પુરાણો શાખાઓ છે, યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે. એટલે કે હે મધુસૂદન, સંસારરૂપી ધર્મવૃક્ષને આપ જ મૂળ છો. વેદરૂપી થળ, પુરાણો રૂપી શાખાઓ, યજ્ઞરૂપી પુષ્પો અને મોક્ષરૂપી ફળ આપનારા આપ જ છો. એવું મધુસૂદનને નમસ્કાર છે. જેમ આપણે દરેક શુભ કાર્ય કરતાં પહેલાં ગણપતિને વિનંતી કરીએ કે આ કાર્ય નિર્વિઘ્ન પતે, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જે તમારા સારા કાર્યોમાં અડચણરૂપ બાધાઓ ઊભી કરવા માટે માહિર હોય છે. એટલે સૌથી પહેલાં એમને ખુશ કરવા કે આગા ખસેડવા, એના માટે ગણપતિનું આહ્વાન કરવામાં આવે છે. એવી રીતે અહીંયા મધુસૂદનનું આહ્વાન કરવામાં આવ્યું છે. નૈમિષે નિમિષેત્ર ઋષઃ શૌન કાદઃ મત્સત્રમ સ્વર્ગાઃ લોકાય સહસ્ર સમાસતઃ નૈમિષારણ્યમ શૌનકાદિક ઋષિયો સ્વર્ગ પ્રાપ્તિ હેતુ 1000 વર્ષનો એક યજ્ઞનો આરંભ કર્યો છે. નૈમિષારણ્ય શૌનકાદિક ઋષિઓએ નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિ હેતુથી 1000 વર્ષનો એક યજ્ઞનો આરંભ કર્યો છે. જૂના જમાનામાં આરણ્ય એટલે ગાઢ જંગલ, જ્યાં શાંતિ હોય ત્યાં શૌનકાદિક ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિ હેતુ 1000 વર્ષનો એક યજ્ઞ આરંભ કર્યો છે. યજ્ઞ આરંભ કરવા માટે તેઓ 4 પત્નીનું જરૂરી હતી, કેમ કે આ કારણે 4 પત્નીનો મહત્વતા આવી છે, જેથી મહિનામાં 24 કલાક અને 7 દિવસ યજ્ઞ નિર્વિઘ્ન ચાલતું રહે. એટલા માટે આ એક ઉપાય હતો જે વંશપરંપરામાં આવી રહ્યો હતો. કેમ થતો હતો એ ખબર નથી, પણ હવે ધીરે ધીરે લોકોને ખબર પડવા મળી છે. અથ ગરુ પુરાણનો પ્રારંભ. તો એકદા તુ મુનય પ્રાતઃ હુતાગ્નિઃ સંસ્કૃતમ સુતમાસીનમ વાપૃચ્છુ રીદ માદારાતઃ. એક દિવસ પ્રાતઃકાળ સર્વે મુનિઓ ઋષિઓએ પોતાનું યજ્ઞ કાર્ય પતાવી સૂત પુરાણી પાસે આવીને તેમને સત્કાર કરી ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી સૂત પુરાણીને તેમણે આદરસહ પ્રશ્ન પૂછ્યો. ઋષ્ય ઉચુઃ કથિતો ભવતા સમ્યગઃ દેવ માર્ગ સુખપ્રદ ઇદાનીમ શ્રોતુમિચ્છામિ યમ માર્ગમ ભયપ્રદમ તથા સંસાર દુઃખાની તત્કલશ ક્ષય સાધનમ એહિકા મુષ્મિકાન ક્લેશાન યથાવદ
વક્તુ મહર્ષિ. ઋષિ બોલ્યા, હે સુજી, આપે સુખ દેનાર દેવતાઓને પ્રકાશમય માર્ગનું ભલી ભાંતિ વર્ણન કરે છે. હવે અમારા અત્યંત ભયજનક યમ માર્ગ સાંભળાવો છો, માટે કૃપા કરી તે કહો. હે સુજી, સાથે સંસારના દુઃખો અને તેને લીધે ઉદ્ભવતા ક્લેશોનો નાશ કરવાના સાધનો, તેમજ આ લોક અને પરલોકમાં થતા સઘળા ક્લેશો વિશે યથાર્થપણે આપ વર્ણન કરો. શૃણુધ્વંભો વિવક્ષ્યામિ યમ માર્ગમ સુદર્ગમમ સુખદમ પુણ્યશીલાનામ પાપિનામ દુઃખદાયકમ યથા શ્રી વિષ્ણુ પ્રોક્તમ વૈન તે યાયા પૃચ્છતે તથૈવ કથયષ્યામિ સંધેચ છેદનાયવઃ કદાચિત સુખામાસીનમ વૈકુંઠ શ્રી હરિમ ગુરુમ વિન્યાવંતો ભૂત્વા પ્રપચ્છ વિનાતાસુતઃ. સુજી બોલ્યા, હે શૌનકાદિક ઋષિઓ, પુણ્યશાળી મનુષ્યો માટે સુખદાતા અને પાપી મનુષ્યો માટે દુઃખ કરતા એવા યમ માર્ગ અત્યંત કઠોર છે. તે યમ માર્ગ હું તમને સંભળાવું છું. હે ઋષિઓ, આ યમ માર્ગ ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યો હતો. તે જ પ્રમાણે તમારા સંશયને નાશ કરવા માટે હું તમને કહું છું. સાંભળો. એક સમયે ગુરુ સ્વરૂપ શ્રી હરિ વૈકુંઠમાં સુખરૂપ બિરાજમાન હતા. ત્યારે વિંતાના પુત્ર ગરુડજીએ નમ્રતાપૂર્વક ભગવાનને પૂછ્યું, ગરુડુવાચ, ભક્તિ માર્ગ બહુવિધિ કથિતો ભવતા મમ તથા ચ કથિતા દેવ ભક્તામ ગતિરુત્તમા અધુના શ્રોતુમિચ્છામિ યમ માર્ગ ભયંકરમ ત્વદ ભક્તિ વિમુખાનામ ચ તત્રૈવ ગમનમ શ્રુતમ. ગરુડજી બોલ્યા, હે પ્રભુ, આપ મને ભક્તિ માર્ગ વિશે અનેક વખત જણાવેલ છે, તેમજ ભક્તોને પ્રાપ્ત થતી અનેક પ્રકારના અનેક ગતિએ પણ આપે સમજાવી છે. હવે હું ભયંકર કઠોર યમ માર્ગ સાંભળવા ઈચ્છું છું. હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારા ભક્તિને કરનારને યમલોકની પ્રાપ્તિ થાય છે. ભક્તિ માર્ગ, અહીંયા જે ભક્તિ મુવમેન્ટ ચાલુ થયેલી એને જોડે કંઈ લેવા દેવા નથી. શ્રદ્ધામાં ભક્તિ ત્યારે જ હોય જ્યારે તમારામાં શક્તિ હોય. શક્તિ વિનાની ભક્તિ નકામી છે. એટલે તમારામાં શક્તિ હોય તો જ શ્રદ્ધાપૂર્વક ભક્તિ થાય. બરાબર? આને ભક્તિ કહેવામાં આવી છે, નહીં કે તમે પેલી જે ભક્તિ મુવમેન્ટ કહો છો, જેમાં મંદિરા તબલા લઈને મંડી પડો છો. બરાબર? એને ભક્તિ કહેવાતી નથી. સુગમમ ભગવાનામ ધ્યમ ચ વશવર્તિનિ તથાપિ નર્ક યાન્તિ દિગ્દિગસ્તુ નરાધમાન આતો મેં ભગવાન બ્રૂહિ પાપિનામ યાગતિ ભવતઃ યમ માર્ગસ્ય દુઃખાનિ યથા પ્રાપ્નુવંતિ વહે. હે પ્રભુ, પોતાની જીભ પોતાના જ સ્વાધીન હોવા છતાં આપનું નામ સ્મરણ અત્યંત સરળ છે. આપના ભજ્યા વિના નરકે જતા પાપીઓ ધિક્કારના પાત્ર છે. આ કારણે હે પ્રભુ, આપનું ભજન ન કરનારા પાપીઓએ જે ગતિ મળે છે તે મને જણાવો. તેઓ સર્વે કયા કારણોથી કઈ રીતે યમલોકમાં જાય છે, તેમજ ત્યાં તેઓ કઈ પીડાઓ દુઃખો ભોગવે છે તે પણ મને જણાવો. શ્રી ભગવાન ઉવાચ, વક્ષેહમ શૃણુ પક્ષિત્રમ યમ માર્ગ ચ યન નરકે પાપીનો યાન્તિ શૃણવત્તામપિ ભીતિદમ યેહિ પાપા વ્રતાસ્તારક્ષ દયાધર્મમ વિવર્જિતઃ દુષ્ટ સંગશ્ચ સચ્ચાસ્ત્રઃ સત્સંગેતિ પરાન્મુખઃ. ભગવાન બોલ્યા, હે ગરુડ, હું તમને યમ માર્ગ અને એ માર્ગ જનારા પાપીઓની ગતિ પણ કહું છું. તે પાપીઓની ગતિ સાંભળીને મનમાં અત્યંત ભય ઉત્પન્ન થાય છે. જે પુરુષ દયાધર્મ રહિત થઈને સદા પાપ કરે છે, દુષ્ટ પુરુષોનો સંગ કરે છે, શ્રેષ્ઠ શાસ્ત્ર વેદ પુરાણોનું આજ્ઞાનો સદા વિમુખ રહે છે. આમાં એવા લોકોનું વર્ણન છે જે લોકો તક સાધુ હોય છે, જે લોકો પોતાના હિત માટે કોઈનું પણ હિત કરવા એક ક્ષણ પણ વિચારતા નથી, અને જે લોકો ભ્રષ્ટાચારી તો ના કહેવાય, જે લોકો પોતાના જ્ઞાતિનો ઉપયોગ કરીને પોતે આગળ આવે છે અને જ્ઞાતિને પાછળ રાખી દે છે. આવા લોકો માટે આમાં વર્ણન કર્યું છે. દુષ્ટ લોકો, દુષ્ટ કહેવાય લોકોને, જે વેચીને ટૂંકમાં ખાતા નથી અને છળ કપટથી આગળ વધવા માગતા હોય છે.
એટલે આમાં કરપ્શનને કંઈ લેવા દેવા નથી. આમાં જે કહેવામાં આવ્યું છે એ એવું કહ્યું છે કે તમે તમારા જ્ઞાતિને આગળ વધારતા ના હો, તમે જે સોસાયટીમાં રહેતા હોય એમાં દાન પુણ્ય કરતા ના હોય, નજીકના મંદિરે જતા ના હોય અને કોઈના પર તમે દયા રાખતા ના હોય તો શું ગતિ પામો છો એના વિશે વર્ણન છે. આત્મસંભાવિત સ્તબ્ધ ધનમાનમ દન્વિત આસુરમ ભાવમાપનઃ દેવી સંપા દ્વિવર્જિત અનેક ચિત્ત વિભ્રાંત મોહોજાલ સમાવૃત પ્રસક્ત કામ ભોગેશુ પંદંતી નરકે દશુચો. તેઓ પોતે જ પોતાને પ્રતિષ્ઠિત માને છે અને ધનના કારણે માન તેમજ ગર્વ કરે છે. દૈત્ય જેવી પ્રકૃતિ ધરાવનારા છે તથા દેવી સંપત્તિથી વિમુખ છે. પસ્ત્રી તેમજ પારકા ધન સંપત્તિ પર મન બગાડે છે. વિષય સંભોગની માયાજાળમાં આસક્ત રહે છે. તે સર્વ અત્યંત અપવિત્ર નરકમાં પડે છે. તમારે કથની કઈ હોય અને કરની કઈ હોય, તમે અષ્ટલક્ષ્મી સિવાયની લક્ષ્મીઓનું ઉપાર્જન કરો અને તમારી કામેન્દ્રિયો પર કંટ્રોલ ના હોય એવા લોકો માટે શું શું સંભાવનાઓ છે એ બધી આમાં જણાવેલી છે. ये नरा ज्ञानशीलाश्च ते यान्ति परमां गतिं पापशीला नरा यन्ति दुःखे नियम यातनाः पापिनामेहिकं दुःखं तथा भवति तुच्छृणु ततस्ते मरणं प्राप्य यथा गच्छन्ति यातनाम. જે મનુષ્ય જ્ઞાની છે તે ઉત્તમ ગતિ પામે છે, જે પાપી છે તે દુઃખી થઈને યમ યાતનાઓ પામે છે. હે ગરુડ, પાપી મનુષ્યને આ લોકમાં જે દુઃખ થાય છે તથા મૃત્યુ પામ્યા પછી તેઓ કઈ રીતે યમલોકે જાય છે તે હું તમને સંભળાવું છું. આ સંભળાવવાનો હેતુ એ છે કે હજુ સુધરી જાઓ, હજુ પણ સમય છે. તમારા જે કાર્ય કર્યા છે એનું સોલ્યુશન હજુ પણ તમારી પાસે છે. પછી તમે આત્મનિર્ભર નહીં હો ત્યારે તમારે આ બધા પુણ્ય કરી શકશો નહીં જો પાપ કર્યા હોય તો. સુકૃતમ દુષ્કૃતમ વ્યાપિ ભુક્ત્વા પૂર્વમ યથાર્જિતમ કર્મ યોગાદતઃ તસ્ય કશ્ચિદ વ્યાધિ પ્રવર્તતે. આધિ વ્યાધિ સમાયુક્તમ જીવિતાશાસ મુત્સુકહમ કાલો બલિયાન હિ વદ જ્ઞાતઃ પ્રતિપદયતે. જંતવાતોને લગતા સુકૃત્યો અને દુષ્કૃત્ય બાળ અને યુવા અવસ્થામાં ભોગ્યા પછી પૂર્વકર્મના યોગે વૃદ્ધાવસ્થામાં પણ કંઈક વ્યાધિ ઉત્પન્ન થાય છે. મરણના ભયની માનસિક આદિ વ્યાધિઓ પીડિત હોવા છતાં જીવવાની ખેવના રાખનાર પુરુષને જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને અત્યંત બળવાન કાળ આવી પહોંચે છે. એટલે કદાચ સમય નીકળી જાય છે. બહુ છળકપટ કરો તો અચાનક અત્યારે જે પેપરમાં આવેલું કે 45 વર્ષના નીચેના લોકોને અચાનક છે ને મૃત્યુ થઈ રહ્યા છે. એટલે ધન કમાવા માટે બહુ છળકપટ પણ નકામું છે. જેને સમજાય એને જલ્દી સમજાય છે, જે નથી સમજાતું એને પ્રાણ દેહ ત્યાગ કરવા તૈયાર નથી થતો. કેમ કે એણે પાપ એટલા બધા કર્યા હોય છે કે પ્રાણ નીકળતા નીકળતા એને દમ નીકળી જાય છે. તત્રાપ્યજાત નિર્વેદો મ્રિહમાણઃ સ્વયં હૃદે જર્યોપાત વિરૂપ્યો મરણાભિમુખો ગૃહે આસ્તે મત્યહમ પયસ્તહમ ગૃહપાલ ઇવ હરન આમ્યાવ્યા પ્રદીપ્તાગ્નિ રલ્પાહારો ચેષ્ટિત. કાળ આવી પહોંચે તોય પોતે જેમનું પોષણ કર્યું છે તેવા સ્ત્રી પુરુષ પતિ વડે પોતાનું પોષણ થાય છે તેમ જાણવા છતાંય જીવને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. તે જીવ વૃદ્ધ અવસ્થા અને બીમારીના કારણે કુરૂપ બનીને ઘરમાં મૃત્યુ પામવા યોગ્ય છે. તે પુત્ર પુત્રીઓને આપેલું અન્ન કૂતરાની જેમ ખાય છે. રોગગ્રસ્ત હોવાથી જઠર અગ્નિ મંદ થાય છે તેમ જાણવા છતાં ઇન્દ્રિયોનો અલ્પ વ્યાપાર પણ તે કરે છે. એટલે આપણે કહેલું છે સમય સમયે આપણે ઉપવાસો કરવા જોઈએ. ઉપવાસો હંમેશા યાદ રાખજો શરદ પૂનમ અને અમાસે જ આવે છે. આ લોકોએ જે 11 ભ્રમિત કરીને આપણને કરાવવાની કોશિશ કરી છે કેલેન્ડરો બદલીને, એવા કોઈ 11 સૂદ કે વધ કદાચ મારા પ્રમાણે અને જ્યોતિષશાસ્ત્રમાંય કદાચ એ ફળતા નથી. એટલે તમારે જ્યારે પણ ઉપવાસ કરવા હોય પૂનમ અથવા અમાસના 2 દિવસ સુધી કરવા પડે છે. એટલે તમે પૂનમથી શરૂઆત કરો તો બીજ સુધી
કરવા પડે છે, બરાબર? તો તમારે શરીર મજબૂત રહે છે અને આવી રીતે જીવ છોડવાનો વખત નથી આવતો. વ્યાનો તક્રમ તોતાહર કવ સંવૃદ્ધ નાડિકે કાશ્વાસ કૃતા યસે કંઠે ગુરગુરાય તે શયાન પરિશોચદભ પરિવિત સ્વબંધુભિ વાચ્યમાનોપિ ન વૃતે પાશવ સંગતઃ. તેની નાડીઓ કફયુક્ત થઈને રૂધાય છે, નેત્રો પ્રાણરૂપી વાયુથી પહોળા થાય છે અને ઉધરસ તેમજ શ્વાસના કારણે તેને અત્યંત પીડાપાન થાય છે અને ગળામાં ગુરગુર અવાજ થાય છે. તેના કાન સમીપ આવ્યો હોવા છતાં તે શોક કરનારાઓને વચ્ચે શયન કરે છે અને કાળના પંજામાં સપડાયો હોવાથી તે પોતાના બાંધવોને અનેક વાર કંઈ કહેવા ઈચ્છે તોય કહી શકતો નથી. આ આપણે કસ્ટમાઇઝડ વેક્સિનો જ્યારથી આવવાની ચાલુ થવાની છે ત્યારથી આવો દિવસો પણ નહીં આવે, બરાબર? એટલે વેક્સિનોથી સાવધાન થઈ જાઓ, કેમ કે તમને આવા દિવસો પણ જોવા નહીં મળે. તમારું મૃત્યુ થઈ જશે અને તમને આઈસીયુમાં રાખેલા હશે, તમારા પરિવારને પણ ખબર નહીં પડે. એવં કુટુંબ વર્ણે વ્યાપ્રાતાત્મા જીતેન્દ્રિયો મિહતે રુદતામ સ્વાના વેદનાય અરતધિ તસ્મિન તક્ષિણ તારક્ષ્ય દેવી દુષ્ટિ પ્રજાપતે એકીભૂતમ જગત સર્વમ ન કિંચિત વક્તુમ હિયત. હે ગરુડ, જેણે માત્ર પોતાના કુટુંબને જ અને પ્રસન્નપૂર્વક પોષણ કર્યું છે છતાં ઇન્દ્રિયોને વશ કરી નથી, તે અનેક પ્રકારના નાશવાન ક્રિયાઓના યોગે બુદ્ધિભ્રષ્ટ થઈને સઘળા સંબંધીઓને શોક વચ્ચે મૃત્યુ પામે છે. હે ગરુડ, આવા જીવને અંતિમ ક્ષણે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી તેને સમસ્ત સંસાર એક સમાન દેખાય છે અને આશ્ચર્ય પામવા છતાં તે કંઈ કહી શકતો નથી. એટલે જ્યારે હોય ત્યારે પરિવારમાં સાચું જ બોલવું, ભલે કડવું હોય, બરાબર? કેમ કે તમે કોઈના સુખી કરવા માટે સારું બોલશો તો એ તમારા વિશે કંઈ સારું બોલવાનું છે નહીં. એટલે સાચું જ બોલવું, જે પરિસ્થિતિ તમે જોઈ હોય એનું જ નિરૂપણ કરવું, નહીં તો પછી તમારું નિરૂપણ કંઈક બીજું જ થશે અને તમે ઋણોમાં બંધાઈ જશો. તમને યાદ રહેશે કે મેં આને બચાવવા માટે ખોટું બોલ્યું હતું. વિકલેન્દ્રિય સંઘાતે ચૈતન્ય જડતાંગતે પ્રચલતી તથા પ્રાણ યોમ્યેહ નિકટઃ વર્તિભિ સ્વસ્થા ના ચલિતઃ શ્વાસે કલ્પાખ્યો યહતા રક્ષણ શત્રુષિક દષ્ટસ્ય યા પીડા સાનુભૂયતે. સમસ્ત ઇન્દ્રિયો એક સાથે નાશ પામે છે, અર્થાત પ્રાણ રહિત થઈ જાય છે, ત્યારે ચેતન જીવ જડત્વ પામે છે અને દેહ સમક્ષ ઉભા રહેલા યમદૂતો તેને પ્રાણ ગ્રહીને ચાલી નીકળે છે. પ્રાણ પોતાના સ્થાનેથી ચલિત થાય ત્યારે મૃત્યુ પામનારને અંતિમ ક્ષણો અત્યંત પીડાના કારણે એક કલ્પ અર્થાત 4 યુગ જેટલી જણાય છે. જાણે 100 વીંછીઓએ ડંખ માર્યા હોય તેવી વેદના થાય છે. પ્રાણ સરળતાથી નીકળતા નથી, કારણ કે તમે હજુય માયાની દુનિયામાંથી બહાર આવ્યા નથી. ફેન મુદગિરસ્તે સોહત મુખમ લાલાકુલમ ભવેત અધો દ્વારેણ ગચ્છન્તિ પાપીનામ પ્રાણાવયવઃ યમદૂત તદા પ્રાપ્તો ભીમૌ સરબ શૈક્ષણૌ પાશદંડકધરૌ નગ્નહો દંતે કટાયતો. ત્યારે બાબાથી ફીટ નીકળે છે, ઘણી જ લાડ પડે છે. પાપી જીવના પ્રાણ મળદ્વારેથી બહાર નીકળે છે. તે વખતે યમદૂતો અતિ ભયંકર વેશ ધરીને ભય પમાડે તેવી આંખો કાઢે છે અને હાથમાંના કાળપાશ વડે જીવને ગ્રહણ કરે છે. ત્યારે તેઓ નગ્ન થઈને દાંત કકડાવીને બીવડાવે છે. આવું ઘણા જોડે થઈ ચૂક્યું હશે અને ઘણા જોડે થશે પણ ખરું. એટલે તમે વિચારીને રાખો કે તમારે કોઈનો સાથ આપ્યા વગર જે સત્ય હોય એ જ કુટુંબો, દોસ્તોમાં અને ઓફિસમાં બોલવાનું છે. બાકી તમે નહીં તો આગળ આવી રીતે રીબાઈને આપણે એવું તો ના કહી શકે કે દેહ ત્યાગ કરશો. ઉરોદકેશો કાક કૃષ્ણો વક્રતુંડ નખા યુદ્ધો સત્રષ્ટવા ત્રસ્ત હૃદય શક્રુન્મત્રમ વિમુંચતી અંગુષ્ટા માત્ર પુરુષ આહા કુર્વેન ક્લેવરતઃ તદેવ ગૃહ્યતે દુતેરય
યામ્યઃ પશ્યન સ્વેકમ ગૃહમ. આ યમદૂતને શરીરને રૂવાડા શેઠા જેને પીઠ પર કાંટા હોય છે જેવા ઊભા અને રંગે કાગડાના કાળા પીછા જેવા હોય છે, મોઢા વાંકા હોય છે અને આંગળીઓ મોટા નખ આયુધ જેવા ગણાય છે. આવા અત્યંત ભયંકર યમદૂતને જોઈને મૃત્યુ પામનાર વ્યક્તિ ભયભીત થાય છે અને ભયથી મળમૂત્રનો ત્યાગ કરે છે. તે સમયે પોતાના દેહમાં જીવ હાહાકાર કરતો હોય છે. ત્યારે એ નાનકડા અંગૂઠા જેટલા જીવને યમદૂતો દેહમાંથી પકડી લે છે. ત્યારે તે પોતાના કુટુંબીઓ સામે આ દુઃખમાંથી છૂટવા જુએ છે, પણ તેઓ તેને છોડાવી શકતા નથી. આપણે કહેવાય ને, મોબાઈલ પર વાત કરો છો પણ તાર દેખાતા નથી, એવી રીતે આ યમદૂતો બેઠા હોય છે પણ તમને દેખાતા નથી. અને જ્યારે જીવ જાય છે ત્યારે તમને ખબર પડે છે કે મારા પરિવારવાળાએ મારો સાથ ના આપ્યો. એટલે બહુ પક્ષાપક્ષી કરીને ખોટી અંચયોમાં કોઈનો સાથ આપવો નહીં. યાતના દેહ માવૃતિહે પાશેર્વ દધવા ગલે બલાતઃ નયતો દીર્ઘમ ધ્વાનમ દંડયમ રાજભટાયથ તસેવની માનસ્ય દુધા સંતર્જયતી ચ પ્રવદંતી ભયમ તીવ્રમ નરકાણામ પુનઃ પુનઃ. પછી યમલોકમાં ભોગવવાની યાતના માટે યમદૂતો જે શરીર લાવ્યા હોય તેમાં તે જીવને પ્રવેશ કરાવે છે અને ગળે પાશ બાંધીને જેમ અપરાધીને રાજસેવકો ન્યાયાધીશ સમક્ષ લઈ જાય તેમ તેને ઘસડીને દૂર લઈ જાય છે. એ દૂતો માર્ગમાં જતા જીવને ધમકાવે છે, વારંવાર નરકના દુઃખ વર્ણવે છે. આ તમને યાદ હોય તો આપણે મદારી જે હતા એ લોકો એક રીંછને લઈને આવતા હતા કે પછી એક પેલા નાના વાંદરાને લઈને આવતા હતા. એ એટલા જ માટે લઈને આવતા હતા કે તમને યાદ રહે કે તમારી આવી અવસ્થા આવવાની છે. અંગ્રેજો આપણને મૂર્ખા બનાવતા હતા અને કહેતા હતા કે આ લોકો ટાઈમપાસ કરી રહ્યા છે. હકીકતમાં એ તમારું મૃત્યુ પછીનું જે આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમને લઈ જવામાં આવશે એનું વર્ણન થતું હતું. અને નાગને એટલે જ લાવતા હતા કે તમે સુસાઇડ ના કરો, નહીં તો આ નાગ, કાળોતરા નાગ જેવા પહાડોમાં તમે વસી જશો. એટલા માટે, એટલે લોકોને યાદ કરાવવા માટે આ બધા ગામે ગામ ફરતા હતા. યાતના દહ મ્રાવૃતે પાશેર્વ દગ્ધા ગલે બલાત નયતો ધર દીર્ઘમ દ્વાનમ દંડયમ રાજભટા યથ તસેવની માનસ્ય દૂતા સંદર જયંતી ચ પ્રવદંતી ભયમ તીવ્રમ નરકાણામ પુનઃ પુનઃ. પછી યમલોકમાં ભોગવવાની યાતના માટે યમદૂતો જે શરીર લાવ્યા હોય તેમાં તે જીવને પ્રવેશ કરાવે છે અને ગળે પાશ બાંધીને જેમ અપરાધીને રાજસેવક ન્યાયાધીશ સમક્ષ લઈ જાય છે તેમ તેને ઘસડીને દૂર લઈ જાય છે. એ દૂતો માર્ગમાં જતા જીવને ધમકાવે છે, વારંવાર નરકના દુઃખો વર્ણવે છે. શીઘ્રમ પ્રચલમ દુષ્ટાત્માન યાસ્યસી ત્વમ યમાલયમ કુંભીપાગ આદિ નરકાંતસ્ત્વહમ નયા બોધ્ય માચિરમ એવં વાચ્યસ્તરઃ શૃણ્વનઃ બંધુના રુદિતમ તથા ઉચ્ચેરઃ હેતિ વિલપંસ્તાયતે દિયમ કિંકરે. દૂતો એમ કહે છે કે હે દુષ્ટ, તું તાવડે ચાલ, અમે તને યમલોક લઈ જઈએ છીએ. થોડીક જ ક્ષણોમાં આજે તને કુંભીપાગ આદિ નર્કમાં નાખવાના છે. યમદૂતોને આવી કઠોર વાણી કટાક્ષ તેમજ પોતાના બાંધવાના શોખ સાંભળીને તે જીવ હાહાકાર કરે છે. તોય યમદૂતો તેને બરાબર મેથી પાક આપે છે. યમના દૂતો, યમ અને યમી એ બે ભાઈ બહેન હતા અને ટ્વિન્સ હતા. અને એના પર આપણા ગોત્રનું બંધારણ, જેમાં 7 પેઢીએ મમ્મી પપ્પાની સાઈડ અને 5 પેઢીએ મમ્મીની સાઈડ જો ભાઈ બહેન થતા હોય તો લગ્ન ના થાય, એનું આખું વિવરણ કર્યું છે. યમીને એવું ઈચ્છા હતી કે હું યમ જોડે પરણી જઉં, પણ કેમ ના પરણાય એનું આખું બંધારણની રચના એ વાર્તામાં છે. એટલે એમને યમ કહેવાય છે, નહીં કે તમે જે બધું સાંભળ્યું છે. બરાબર, આપણે જે પેલા બધા પૂર્વાભાસો રાખ્યા છે એવું કશું હોતું નથી. એટલે જે ગોત્ર અને જ્ઞાતિની પ્રથાઓનું વર્ણન છે, આપણું બંધારણ જ્ઞાતિઓનું, એ આ યમની વાર્તાથી શરૂ થયું હતું. તયોર નિર્વિના હૃદયસ્ત્વઃ જનેરજાત વે પૃથુ પતિશ્ચ નિર્ભયક્ષ્ય માણાર્તે ઘં સ્વ મનસ્મરન શ્રુતુ ટ્રપરીતો તોર્કઃ દવાલાનિલેહ સંતપ્ય માના પથિત
પતિ તત્તઃ વાલાનું કૃચેણસ્તુ કશ્ચાહે તાંડતિશ્ચ અત્યાશક્તોપી નિરાશ્રમો દકહે. આ પ્રમાણે માર અને ધમકીથી જીવનું હૃદય અત્યંત ચિરાઈ જાય છે, અંગે બળતરા થાય છે, માગના કૂતરાઓ તેને કરડે છે અને તેના માંસની બોટીઓ કાઢીને ખાઈ જાય છે. ત્યારે એ પ્રાણી અત્યંત પીડા પામીને પોતાના સમસ્ત પાપોને સંભાળે છે. ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ થતાં એ જીવને સૂર્ય અને દાવા અગ્નિના તાપથી તપેલી રેતી પર ચાલવામાં આવે છે અને એની પીઠ પર કોરડા મારવામાં આવે છે. ત્યારે તે ચાલવાના અસમર્થ હોવા છતાં તેને પાણી અને છાંયડો ના હોય તેવા માર્ગે બળજબરીથી લઈ જવાય છે. એટલે આપણે નિર્જળા એકાદશી, પણ એકાદશીના દિવસે નહીં, 11ના દિવસે નહીં, નિર્જળા એકાદશીનું એક પર્ટિક્યુલર રીત છે. કૂતરાઓને મારવાનું એટલે ના પાડી છે અને મંદિરે ઉઘાડા પગે જવાનું કહેવું છે. આ બધું કંઈક એમને નહોતું કહ્યું. આપણા જે પૂર્વજો મૂર્ખાઓ નહોતા કે ઘરેથી મંદિર ઉઘાડા પગે જતા હતા, કૂતરાને કોઈ દિવસ મારવાનું નહીં એવું સલાહ આપતા હતા અને નિર્જળા ઉપવાસો કરતા હતા, જેથી એમની સહનશીલતા વધે. તત્ર તત્ર પદજ શાંતો મૂર્છિત પુનરુઃ સ્થિતઃ તથા પાપીસ્યન નીતાસ તતઃ તમસઃ યમ સાધનમ ત્રિભુર્મુહૂર્તય દ્વાભ્યામ વાનિતે તત્ર માનવ પ્રદર્શયંતી તુતાસ્તઃ ઘોરા નરક્યાત્નાઃ. જીવ માર્ગમાં અથડાઈને કોઈ ઠેકાણે પડી જાય છે અને પાછો ઊભો થાય અને મૂર્છિત બને તોય તેને અંધકાર ભર્યા માર્ગથી યમ સદને લઈ જવામાં આવે છે. ભગવાન આગળ કહે છે, હે ગરુડ, હે પ્રાણીના યમદૂતો, મેં 2 કે 3 મુહૂર્તો માં યમલોક પહોંચાડે છે અને ત્યાંના અત્યંત ભયંકર નર્ક કુંડો બતાવે છે. 2 કે 3 મુહૂર્ત તમને ખબર હશે કે મુહૂર્તમાં શું થાય અને પછી શું, કેટલા મુહૂર્તમાં તમને જે વસ્તુઓ દેખાડવાની હોય એ કેટલી સ્પીડમાં તમારે દેખાડો. ત્યાં તો ટીવી બીવી તો હતા નહીં કે લાઈવ બ્રોડકાસ્ટ થઈ શકે. એટલા માટે ફટાફટ એમને ત્યાં પહોંચાડી દેવામાં આવે છે અને દૂરથી નર્કના દર્શન કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ જ્યારે માણસ મરે તરત જ લાઈવ ટેલિકાસ્ટ કહેવાય ને, આમ યમદૂતો દ્વારા એવી રીતે કરવામાં આવે છે. એટલે તમે વિચારો કે આ વસ્તુનું નિરૂપણ આપણે મંદિરો શેના માટે બંધાવ્યા હતા. ઉડતા આપણે જે કહેવાય ને પહેલાં વિમાનોના જેવા મંદિરોનું કેમ બાંધવામાં આવતા હતા, કેમ એનું વાસ્તુશાસ્ત્ર જણાવવામાં આવતું હતું, કેમ કે એ તમને જે ગતિએ લઈ જવાના હોય એ ગતિએ લઈ જાય અને પાછા મૂકી આવતા હતા. એટલે એટલું બધું આગળ આપણું વિમાનશાસ્ત્ર હતું જે અત્યારે આપણે ખાલી મંગળ સુધી જ પહોંચી શક્યા છે. મુહૂર્ત માત્ર ત્વરિતમ યમમ વીક્ષમ ભયમ પુમાન યમાગ્ય સમમ દૂતે પુનઃ યાતિ ખેચર આગામ્ય વાસનાબધો દેહી બીછમ યમાનુગે ધૃતપાશે નુદતી સુતુદ ધ્યામ પરિપીડિત. ત્યારબાદ એ પ્રાણી થોડા જ સમયમાં યમને જોઈને યમ યાતનાઓ ભોગવીને અનુભવ પામીને ફરીથી એ દૂતો સાથે આકાશ માર્ગે ફરી શીઘ્ર પોતાના ઘેર પાછો આવે છે. આપણે કહેવાય ને ક્વોન્ટમ લૂપ. તમે એક જગ્યાએથી બીજી જગ્યા પર થોડાક જ સમયમાં જતા રહો. આ વ્યવસ્થા સમજાવવામાં આવી છે. આમાં વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે, પણ આપણે તો આવું કંઈ હશે, આવું કંઈ થાય, આવું કંઈ પેલું થાય, પણ તમને નથી ખબર. હજુ વિજ્ઞાનને પણ નથી ખબર, એટલે તમને નથી ખબર. એટલે બહુ છે ને વેદોમાં ના સમજણ પડે તો ચૂપ રહેવું, પણ એમાં કશું બોલવું નહીં. ઘરની વાસનામાં આસક્ત હોવાથી તે પોતાના દેહમાં ફરીથી પ્રવેશવા ઈચ્છે છે. યમદૂતો એ તેને સજ્જડ પકડ્યો હોવાથી નિરૂપાએ ભૂખ તરસથી વ્યાકુળ થઈ રૂવે છે અને દુઃખી થાય છે. ભૂંગતે પીડમ સુતેર દત્તમ દાનમ ચતુર્કાલિકમ તથાપિ નાસ્તિક તથારક્ષ્ય તૃપ્તિમ યાતિ ન પાતિકે પાપી નામ નોપસ્તિયંતિ દાનમ શ્રાદ્ધમ જલાંજલિ યત સુદાકુલા યાંતિ પિંડદાન ભુજો પીતે.
તે જીવ પોતાના પુત્ર પુત્રાદી મૃત્યુ સમયે આપેલા પિંડ અને દાનને ભોગવે છે. છતાં હે ગરુડ, એ પ્રાણી પાપી અને નાસ્તિક હોવાથી પિંડદાનથી તે તૃપ્ત થતો નથી. પાપી મનુષ્ય પુત્રએ કરેલું શ્રાદ્ધ અને જલાંજલિ પામતો નથી. આસ્તિક હોવા છતાં આવી દશાને પામેલા સાધારણ મનુષ્યને પિંડદાનથી જીવન પામે છે અને સતત પાપ કરનારા પાપી જેવો ભૂખ તરસથી વ્યાકુળ થઈને પીડા પામે છે. એટલે આપણે કહ્યું છે ને કે તમને આત્માની ગતિ ખબર ના હોય, આત્મા વિશે ખબર ના હોય તો કંઈ બોલવું નહીં. એટલે આમાં જે તથ્યો છે એ હકીકતમાં થાય છે અને ઘણા લોકોએ અનુભવ્યા છે. અનુભવ પરથી આ વસ્તુ લખાઈ છે અને આ હકીકત દર વખતે થાય જ છે. જે માણસ મૃત્યુ પામે છે એના પછીના દિવસોમાં આ બધું થાય જ છે. આપણી આંખો એને જોઈ નથી શકતી. એટલે આપણે એવું નહીં માનવાનું કે હું માનતો નથી. તમે ના માનતા હોય તો આત્મા પોતાનું કામ કરવાની જ છે, એ તમારા કયા પ્રમાણે નથી ચાલવાની. એટલે કોઈ દિવસ જે વેદોમાં લખ્યું છે એને કોઈ દિવસ ચેલેન્જ કરવું નહીં. બરાબર? ન સમજણ પડે તો 10 વખત પૂછવું, જાણવું અને જાતે સ્વઅધ્યાય કરવું. બાકી આમાં લખેલું સનાતન સત્ય છે જે કોઈ યુગે બદલાવાનું નથી. પાર્થકી માટે શ્રાદ્ધાદિ કાર્યો કરવા જરૂરી. ભરવતી પ્રેત રૂપાસ્તે પિંડદાન વિવર્જિત અકલ્પમ નિર્જનારણે ભ્રમંતી બહુદુહુ ખિતા ના ભુક્તે શિયતે કર્મમ કલ્પકોટિસ્તૈરપી અભુક્તા વાયતાનામ જંતુર માનુષ્યમ પ્લવતે નહીં. એવા પાતકી મનુષ્યને કદાચ પોતાના પાપ કર્મના કારણે પીડ ન પહોંચે, છતાંય તેને કુટુંબીઓ તેની પાછળ શ્રદ્ધાદી કાર્યો અવશ્ય કરવા જોઈએ. જો એ જીવ પાછળ શ્રદ્ધાદી કાર્યો ન કરવામાં આવે તો એ નિર્જન અરણ્ય પિશાચ પ્રેત બનીને ઘણા કલ્પો સુધી દુઃખ પામે છે. કરોડો કલ્પ સુધી સમય વ્યતીત થઈ જાય તોય કરેલા પાપ કર્મો ભોગ્યા સિવાય છૂટકો થતો નથી અને એ કર્મો ભોગ્યા બાદ જ મનુષ્ય યોનિમાં તે જન્મ પામે છે. આવું કેમ કહેવામાં આવેલું? કેમ કે તે વખતે પોલીસ તો નહીં પણ લોકોને બીક હતી કે હું આ ખરાબ કર્મ કરીશ તો આવું થશે. એટલે લોકો સોસાયટીમાં જે કાયદા પ્રમાણે રહેતા હતા અને કોઈને દેખાડો કરવા માટે કાયદા પ્રમાણે નહોતા રહેતા કે સીસીટીવીનો કેમેરો મને જોઈ લેશે એટલે હું કાયદા પ્રમાણે રહું, કે મારા મમ્મી પપ્પા જોઈ લેશે, કે મારા કોઈ રિશ્તેદાર જોઈ લેશે એટલે હું સિગરેટ પીવા ના જવું. એવું કશું હતું નહીં. ત્યારે જે કોલેજમાં તમે કરતા હતા એ બધું પણ મર્યાદામાં જ થતું હતું અને તમને આઝાદી મળે એલોંગ વિથ ધ ફ્રીડમ ધેર કમ્સ ધ રિસ્પોન્સિબિલિટી. તમે તમારી રીતે આગળ વધો એના માટે આ વસ્તુ લખાવેલી હતી, જેથી તમે કોઈ ખરાબ કાર્યોમાં જઈને તમારા કુટુંબનું, ગામનું નામ અને તમારી જ્ઞાતિનું નામ બદનામ ના કરો. દત્યાત સુધ અતો પિંડાન દિનેશુ દશસુ દ્વિજ પ્રત્યહંતે વિભજયંતે ચતુર્ભાગે સ્વગોતમ ભાગદ્વયમ તુ દેહસ્ય પુષ્ટિદમ ભૂત પંચકે તૃતીયમ દૂતાનમ ચતુર્થ સોપી જીવતી. આ કારણે મૃતકના વંશજોએ 10 દિવસ સુધી તેને પ્રતિદિન પિંડ આપવા જોઈએ. આ પિંડ કેવળ મૃતકને નથી જતા. હે ગુરુ, પ્રતિદિન આ પિંડ 4 ભાગ પડે છે. આ 4 ભાગમાંથી 2 ભાગ વડે તેને મળનાર નવીન દેહને પુષ્ટિ પામે છે. ત્રીજો ભાગ યમદૂતને મળે છે અને ચોથો ભાગથી તેનું પ્રેત જીવન 10મા દિવસ સુધીનો સમય પોષાય છે. તમારી જે પ્રાણિક ઓરા જે કહેવાય, તમારા શું કહેવાય, આભા મંડળની જે રચના હોય છે એને પ્રેત કહેવાય છે. એ પ્રેત 10 દિવસ સુધી આજુબાજુ ભટકતો હોય છે. કદાચ તમને તો નહીં પણ કૂતરાઓને તો જરૂર દેખાય છે. બરાબર? અને એને જે આ બધી વસ્તુ વર્ણવેલી છે એ પ્રમાણે થાય જ છે. અને 10 દિવસ સુધી ઘરમાં મૃત્યુ પામી હોય એટલે કોન્ટામિનેશન ના લાગે એટલા માટે આપણે રસોડામાં જમણવાર બનાવતા નથી અને જેટલું પણ બધું જે અનાજ ભર્યું હોય છે એ બધું દાન કરી દઈએ છીએ, જેથી આપણા કુટુંબમાં કોઈને બીમારી આવતા 10 દિવસ સુધી ના લાગે. અને કોઈ લીધું પણ નથી એટલે આપણે પધરાઈ દેવું પડે છે. આ કારણ હતા જેના લીધે ઘરમાં રસોઈ થતી નથી. અને આ જે 4 ભાગ કરવાનું છે એનું મને થોડું જ્ઞાન નથી, પણ કદાચ આગળ જઈને જ્ઞાન પ્રાપ્ત થાય તો હું તમને વર્ણવીશ.
अहोरात्रेश्च नवभिः प्रेतः पिण्ड वा पुण्याथ जन्तुर्निष्पन्नः देहश्च दशमे बलमापनिवातः दग्धे देहे पुनर्देहे पिण्डैरुत्पद्यते खग हस्तमात्र पुमाने यन्पथि भुक्तेश શુભાશુભમ. આ પ્રેત 9 દિવસ સુધી પિંડથી ઉત્પન્ન થયેલા દેહને પ્રાપ્ત કરે છે અને 10મા દિવસે પિંડ ગ્રહણ કરીને તે યમલોકમાં જવાની સામર્થ્ય પામે છે. હે ગરુડ, પંચભૂતનું આ શરીર ભસ્મ થઈને ફરીથી જીવના પિંડના સાધન દ્વારા ઉત્પન્ન થાય છે. તે એ દેહનું 1 હાથ જેટલું પ્રમાણ હોવા છતાં તે યમલોકને માર્ગે શુભાશુભ ફળ ભોગવે છે. એટલે તમે વિચારતા હશો કે કૂતરાઓ સૂંઘતા સૂંઘતા છે ઘરની અંદર આવી જાય છે અને કાગડા પણ આવે છે. તમે જોયું હશે. આ જ કારણે કેમ કે આ દેહ નવું રૂપ લઈને તમારે આજુબાજુ જ ફરતું હોય છે. પ્રથમે હનિ હે પિંડસ્તને મૂર્ધા પ્રજાયતે ગ્રીવાસ્કંદો દ્વિતીય હે તૃતીયા દદહ દયમ ભવેત ચતુર્થેન ભવેત પૃષ્ઠ પંચમાના વીરેવ ચ ષષ્ઠેન ચ કટી ગુહેમ સપ્તમાસ કીધની ભવેત. પ્રથમ દિવસે પિંડથી તેનું માથું ઉત્પન્ન થાય છે. બીજા દિવસના પિંડથી ડોક અને ખભા ઉત્પન્ન થાય છે. ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કેડું, પેડું અને ગુહ્ય સ્થાન ઉત્પન્ન થાય છે. સાતમા દિવસના પિંડથી શરીરની સમસ્ત નાડીઓ બંધ ગોઠવાય છે. લીલીપુટ ગુલીવર ટ્રાવેલ્સ, આમાં પેલા જે ભાવના દેખાડેલા હતા ને, એકચ્યુઅલી એ વાર્તા આને કંઈક મળતી જોડતી આવે છે. કેમ કે જે આપણા વેદોમાંથી આ વાર્તાઓ લઈને એ લોકોએ પોતાની રીતે આવી વાર્તા બનાવી દીધી હતી. જાનુપતા તથા દવાભાને દક્ષમહિની સુધા તુષા પિંડજમ દેહમાશ્રિત્યમ સુધા વિષ્ટસ્તૃષાર્ધિત એકાદશમ દ્વાદશમ ચ પ્રેતો ભુક્તે દિનદ્વયમ ત્રયોદશે હનિ પ્રેતો યંત્રીમ યમ કિંકરે તસ્મિન માર્ગે વ્રજયત્યે કો ગૃહિત યુ મર્કટ. 8મા અને 9મા દિવસના પિંડ વડે જાનું તેમજ પગ ઉત્પન્ન થાય. 10મા દિવસના પિંડ દ્વારા તેને ભૂખ તરસ ઉત્પન્ન થાય છે. પિંડદાનના યોગ વડે ઉત્પન્ન થયેલા શરીરને આશ્રય જીવ ભૂખ્યા તરસ્યો થાય ત્યારે 11મા અને 12મા દિવસે તેને પુત્ર પૌત્રાદિ સંબંધીઓ આપેલ પિંડદાન સ્વીકારીએ ને એ જીવ થોડોક શક્તિશાળી થાય છે. પછી તે 13મા દિવસે મદારીની જેમ માકડાને દોરીથી બાંધીને લઈ જાય તેમ યમદૂતો તેને એકલાને બાંધીને યમમાર્ગથી યમલોક લઈ જાય છે. એટલે તમે જે પિંડદાન કરો છો એનાથી એનું આખું શરીર ઉત્પન્ન થઈને એવો સક્ષમ થઈ શકે છે જેના લીધે એને આ લાંબુ ટ્રાવેલ જે 47 દિવસ ચાલે છે યમપુરી સુધીનું એ કરી શકે એટલો સક્ષમ બનાવવામાં આવે છે. ષડશી શસ્ત્રાણી યોજનામાં પ્રમાણાત યમ માર્ગસ્ય વિસ્તારો વિના વેતાણી ખગ અહન્યાની વે પ્રેતો યોજનાનામ શતદ્વય ચત્વારિંશ શતતઃ સપ્ત દિવા રાત્રેણ ગચ્છતિ. હે ગરુડ, હવે યમમાર્ગ વિશે સાંભળો. યમમાર્ગે વેતળી નદી બાદ કરતાં 86,000 યોજન લાંબો છે. રાત દિવસ ચાલ્યા કરીએ એ પ્રેત પ્રતિદિન 200 યોજન ચાલે છે અને 47 દિવસે યમપુરીએ પહોંચે છે. 47 દિવસ, 13મા પછી 47 દિવસ, એટલે 2 મહિના ગણી લેવાના. આમ આપણે આ વેતરણી નદી વિશે વાત કરી. વેતરણી એટલે ડિસ્ટ્રીબ્યુશન. તમારે કોઈ પણ લાભાર્થીઓ હોય, જે રાજા છે ને પહેલાં દાન કરતા હતા, એ દાન આના લીધે જ કરતા હતા જેથી પ્રજામાં લોકો દાનનું મહત્ત્વ સમજીને જે વધારેનું હોય 1.25% ઉપરનો નફો વહેંચી કાઢે, જેથી સમાજમાં જે લોકો અનસ્કિલ્ડ હોય, સેમી સ્કિલ્ડ હોય, એ લોકો ખોટા માર્ગે જઈને ચોરીઓ ના કરે. આના માટે દાન કરવામાં આવતું હતું. બીજું કોઈ કારણ હોય તોય તમે અમને જણાવજો. અતિથ્ય ક્રમશો માર્ગે પુરાણી માની ષોડશ પ્રયાતિ ધર્મરાજસ્ય ભવનમ પાતકી જન સૌમ્યમ સૌરીપુરમ નગેન્દ્રમ ભવનમ ગંધર્વ શૈલા ગમો ક્રોચમ કુરુપુરમ વિચિત્ર ભવનમ બ્રહ્મ ભન પદમ દુઃખદહમ નાનક્રદમ પુરમ સુતપ્ત ભવનમ રૌદ્રમ પયોવર્ષણમ સિદાઢ્યમ બહુભીતિ ધર્મ ભવનમ યામ્યમ પુરમ જાગ્રત. યમપુરી માર્ગે આવતા 16 નગરો અનુક્રમે સૌમ્યપુરી, સૌરીપુરી, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલગ્રામ, ક્રોચપુર, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા, બ્રહ્મોપદપુર, નાના
ક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રપુર, પયોવર્ષણ, સીતાડ્ય, ધનમપુર અને યમરાજ નગર તરીકે ઓળખાતું યામ્યપુર વટાવીને એ પાપી પ્રેત યમપુરીએ પહોંચે છે. આ 16 નરકોનું તમને કદાચ વિવરણ અપરિચિત મૂવીમાં જોવા મળ્યું હશે, જેમાં જો કરપ્શન કરે અનલિમિટેડ અને જનતાને ત્રાસ આપતા રાજાઓ, જે આપણે સ્વઘોષિત રાજાઓ થઈ ગયા છે અત્યારે, એમને કેવા કેવા દુઃખોથી પસાર થવું પડે છે એ તમે જોયું હશે. કદાચ ના જોયું હોય તો ફરીથી અપરિચિત નામની મૂવી જોજો. યામ્ય પાશ ધ્રુત પાપી હેતિ પ્રરુદન પ્રથી સ્વગૃહમ તુ પરિત્યજ્ય પુરમ યામ્યા મનુ વ્રજેત. પાપી પુરુષ પોતાના મૂળ દેહને ત્યજ્યા પછી યમપાશ વડે બંધાયો હોવા છતાં માર્ગમાં હાહાકાર વ્યક્ત કરે છે અને ઘરને છોડી અંતકારણમાં અત્યંત શોક કરતા કરતા યમપુરીએ પહોંચે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વાર પાપીના में ही कामु स्मिके दुख निरूपण नामो प्रथमो अध्याय समाप्त. सकेत श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 विष्णु पुराण भागवत गीता वाल्मीकि जी रामायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण गायु वेद पुराण अष्टदश वेद व्यास जी की पारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण शिव संकारी के अरु ब्रह्मादि के सुमीर सुमीर भय पारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 श्यामल गात पीताम्बर सोहे विप्र चरण मूर्धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण. આમાં પ્રથમ અધ્યાય જેમાં થોડું કનેક્ટેડ થાય છે, પણ મને થોડું હજુ અસ્પષ્ટ છે. પણ જેમ જેમ આનાથી સરળ ભાષામાં સમજાઈ શકે એમને ક્વોન્ટમ ટનલિંગ ને આ બધું જે હોય છે એ બધું સમજાવ્યું છે. અત્યારે તમને કહેવામાં આવે કે દરવાજો આવી રીતે ઓટોમેટિક ખુલતો હતો મહાભારતના સમયે, તો તમે હસવા માંડો કે આવું કંઈક થતું હશે. અમે મહાભારત નાના હતા ત્યારે જોતા હતા, ત્યારે ખબર પડતી હતી કે આ ટેમ્પરેચર ડિફરન્સના કારણે થતું હતું. એમ હજુ આત્મા સુધી વિજ્ઞાન પહોંચ્યું જ નથી. એટલે આ બધું લખ્યું છે. જેમણે આત્માનું વિવરણ, એમણે ખરેખર આત્માને જોયું હશે તો જ લખ્યું હોય. બાકી એમ તો કોઈ કશું લખે નહીં અને તમારી આત્મા જ તમારી ચાડી ખાય છે એવું દર્શાવતું આ પ્રથમ અધ્યાય સંપૂર્ણ થયું. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.